પછી દારૂનો નશો કરી તેમની ઘોડામાંથી ઘોડા પર સવાર થઈ અને મસુ નદી તરફ બાગડતા ધમાધમા ઘોડો હાંકી મૂક્યો છે. સતી દાળંદે મસુ નદીમાંથી પાણી ભરી ધીરે ધીરે માણેક ચોક તરફ ચાલ્યા આવે છે અને રાવત રણસિંહ આજ સતી દાળંદેની પાછળ જાય છે.
તમારી મોજ હા વરિયાળ તમારા સુડલિયું ડોલે મૂલ તમારે સુડલિયું નામો એ કરો ને વરિયાળ તમારી સુડલિયું ના ડોલે મૂલ તમારે સુડલિયું નામો મારી રે
જોને મૂલ તમારે કામેયો નામ તમારે વાજો રાવણ શ્રી રાજા તમારે વાજો રાવણ રાશી નથી તારી રે આમ્યુએ રાજા તારી રાણી નાસે મારી રે આમ્યુએ રાજા તારી રાણી નાસે મોરા બીની વાત મસુમારી પાછળ રે રાવણ રાશી ઘોડા પાવા જાય ઘોડા પાવા આજે ઘોડા અરે વાહ વાહ સુંદરી વાહ શું તારું રૂપ છે અને શું આ તારું તેજ છે આજ હું ભાન ભૂલો હોય એવું લાગે છે રાજ પાણી રાવણીને લાલને આવ્યા રે ઓને આવિયા એક માણેક સંતમાં જાય પાણીડા ભરીને ડાળે આયા રે યાર વાહ હમણે પાણીના ભરીને વયા જાય એવું લાગે લેવું એની પાસે જાવ અને વાત કરું એને ચાલ તો અત્યારે આ રૂપની સુંદરી ઊભી છે જાવ એને પૂછું એ સુંદરી તમે કોના ઘરના છો અરે બાપુ અમે ખીમડા સમાજના ઘરવાળા છીએ ખીમડો વાહ ખીમડા વાહ ખીમડા આ સુંદરી અને એ વળી તમારા ભગતડાના ઘરમાં ખીમડા આ સુંદરી તારા ઘરમાં નો શોભે અને આ સુંદરી તો રાજ રજવાડામાં શોભે એટલે મારી જ પટરાણી બનાવી હા સુંદરી તમે ધંધો શેનો કરો અરે બાપુ અમે વન વગડામાં જાવી આવળિયા કાપીને લાવી અમારા ફળિયામાં મોટો એક કુંડ છે એ કુંડમાં છાલ ઉતારી પજાળવી અને ચામડા રંગીને એનો ધંધો કરવી છે ચામડા વેચવાનો બાપુ સામડા રંગવા આવળિયા કાપવા જાવું
શામળા વેચીને તમારે ધંધો કરવો અને તમારું ગુજરાન ચલાવો છો ના, આજથી આ તમારે બધું છોડી દેવાનું. અરે નહીં તમારે આવળિયા કાપવા જવાનું, નહીં તમારે શામળા રંગવાના, તમારે પાણી ભરવાય નહીં જવાનું. હાલો મારા રાજમાં હું તમને મારી પટરાણી બનાવું. અરે બાપુ, આવા વેણ તમને શોભતા નથી. આ તમારા મુખમાં આવા વેણ તમને સારા નથી લાગતા બાપુ. અમે તો એક તમારી દીકરીઓ ગણાય. વચ્ચે આ તો આવું જ ન જોવે. પેલા જ વેલા બાપુ કીધા ત્યાં જ મારા પગ ભાંગી ગયા. કાંઈ વાંધો નહીં, રાજાને એવું કઈ આવતું જ નથી. ઠીક પડે એમ કે નહીં. બાકી હું તને મારી પટરાણી બનાવું એટલે બનાવું. નહીં બાપુ, આજ તમે નવળા માણસનો સંગ કર્યો હોય એવું મને લાગે છે બાપુ. નવલા માણાનો સંગ કર્યો એવું લાગે તમને? હા બાપુ, કારણ કે આજ તમે દારૂ પીધો હોય એવું તમને મને લાગે છે. કારણ કે જે વ્યક્તિ દારૂ પીવે છે એ દારૂ એના પેટમાં જાય છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એને કોણ બેન દીકરી એને ખબર રહેતી નથી બાપુ. વાહ સુંદરી વાહ, તારું જ્ઞાન. હવે તો મારે તને આ જ્ઞાન સાંભળવા જ લઈ જવી પડશે. નહીં બાપુ, આવા વ્યાણ ન બોલો. કારણ કે આજ તો તમે ઢેલડી નગરના ધણી છો. આજ અમે તો તમારી પ્રજા છવી અને આવા રાજાનો આત્મા આવા ન હોય પ્રભુ. હું ભલે ઢેલડી નગરનો ધણી છું પણ હવે તારો ધણી બની. નહીં બાપુ, આવા વ્યાણ તમને શોભતા નથી. ઈ શોભે કે ન શોભે, બાકી કાંઈ એમાં ફેર ન પડે. આજ તમે પરમાટી લીધી હોય એવું મને લાગે છે. કારણ કે જે વ્યક્તિ પરમાટી ખાય છે એના શરીરની અંદર પરમાટી જાય છે, એની બુદ્ધિ રાક્ષસ જેકી થાય છે બાપુ. મને તો રૂપ કરતા તમારી વાણી બહુ ગમી. અને આવી વાણી આવું જ્ઞાન એ સુંદરી તમારામાં. હવે તો હું મારી પટરાણી બનાવે જ રહીશ. અરે બાપુ, આવા વ્યાણ તમને નથી શોભતા. વારે વારે હું તમને કહું છું બાપુ સમજી જાઓ. કારણ કે આજ તમે તો મહારાજા છો, ઢેલડી નગરનો ધણી છો અને તમને આવા વ્યાણ ન શોભે. આજ અમે તો તમારી દીકરીઓ ગણવાય. એક વાર તો કીધું ઢેરડી નગરનો ધણી ભેગા ભેગ તારોય ધણી, એમાં કાંઈ ન ઘટે. એટલે સુંદરી તું આવા કલ્પન ન કર. બાપુ મારો છેડો મેકી દો. પાછું બાપુ કીધું. છેડો પકડી લીધો પછી બાપુ હું લેવા ગયો. અને આ બાપુ હવે માને. આવી રીતે રાવત રણસિંહે સતી દાળંદનો પાલવનો શેડો પકડ્યો છે. સતી દાળંદે રાવત રણસિંહને વારંવાર વિનંતી કરવા લાગ્યા છે, અરે બાપુ મારા પાલવનો શેડો મેલી ગયો, બાપુ મારા પાલવનો શેડો મેલી ગયો. ત્યારે સતી દાળંદે શું કહેવા લાગ્યા?
સતી દાળંદે રાજા રણસિંહને વારંવાર વિનવવા લાગ્યા છે, પણ રાવત રણસિંહ સતી દાળંદેના પાલનનો શેડો મેકતા નથી. વારંવાર સમજાવવા લાગ્યા છે, પણ રાવત રણસિંહ સમજતા નથી અને પાલનનો શેડો મેકતા નથી. ત્યારે સતી દાળંદે તેમની સાથે બે ત્રણ બહેનો હતા, એમને આજ શું કહેવા લાગ્યા છે? અરે બેન મારું બેડું લાવતો. અરે બાપુ મારો છેડલો મળી ગયો. છેલ્લી ઘડી તમને સમજાવું છું. આ રાજટ કહેવાય. એક લીધો એ મેકે નહીં. તને તો સુંદરી મારી રાજની રાણી જ બનાવે રસ, તો જ મારા જીવને શાંતિ થાય. અરે આ આમ નહીં માને. મત નુકરા. આવી રીતે સતી દાળંદીએ જે તેમના બેડામાંથી પાણીની આંધળી ભરી અને રાવત રણસિંહને શ્રાપ આપ્યો છે, જા સાલા નુગરો બની જા. રાવત રણસિંહ ધરતી ઉપર ઢળી જાય છે. રાવત રણસિંહને અડધું અંગ પણ ખોટું પડી જાય છે. રાવત રણસિંહને આખા શરીરે કાળી બળતરા થવા લાગી છે. રાવત રણસિંહ ઊભા થઈ અને શું કહેવા લાગ્યા છે? આ મને શું થઈ રહ્યું છે? મારું અડધું અંગ પણ પડે છે, અડધું અંગ ખોટું પડી ગયું છે. મારથી આ દુઃખ સહન નથી થતું. નક્કી મારા પાપનો ઘડો ફૂટી ગયો હોય એવું લાગે. તો ચાલ હવે મારી રાણી પાસે જાઓ. ઈ સિવાય ઉધાર નથી. પરબા